એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટાની સ્કોલરશીપ બંધ કરવાનો મુદ્દો કે જ્યાં રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। એસટી મેનેજમેન્ટ ક્વોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાઈ હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું। કેન્દ્રીયકૃત સિસ્ટમથી બેઠકો ભર્યા બાદ બાકીની બેઠક કોલેજ પરથી હતી। કોલેજ મેનેજમેન્ટ ક્વોટાથી બાકીની બેઠકો ભરાતી હતી તેવું કહ્યું છે। કોલેજ થકી ભરાતી બેઠકોમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ પણ મળી હતી। ગેરરીતિની ફરિયાદ મળ્યા પછી શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી તેવું જણાવ્યું। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે અમારો એક વ્યવસ્થા છે એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી કે એક વખત કેન્દ્રીયકૃત જે આપણી પ્રવેશ પદ્ધતિ છે એ પ્રવેશ પદ્ધતિમાં વિદ્યાર્થી એનરોલ કરાવ્યા પછી એ એડમિશન માટે જ્યાં જોઈતું હોય એને મળતું હોય છે અને એ લેવાવાળા વિદ્યાર્થીઓ ન હોય એવા સંજોગોમાં એ સીટો મેનેજમેન્ટને અપાતી હોય છે અને એ મેનેજમેન્ટની સીટો કેવી રીતે ભરાય પાછળથી કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિથી પણ ન ભરાય અને સીધી એ લોકો ભરી કાઢતા હોય એટલે ક્યાંક પ્રશ્ન તો ચોક્કસ ઉઠે।